નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ગણેશજીની મૂર્તિ વિસર્જનના દિવસે મુંબઈની સડકો પર લોકોની ભીડ કેટલી હશે તે કલ્પના ન કરી શકાય, કારણ કે મુંબઈના તમામ રસ્તાઓ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે મુંબઈમાં માનવ મહેરામણ હિલોળા લેશે. આ દિવસે મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડેપગે પોલીસ ફોર્સના જવાનો સતત પહેરેદાર બનીને ફરજ પૂરી કરશે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેમણે જણાવ્યું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. બિહારના રાજકારણમાં પોતાનો સિક્કો અજમાવવા ઉતરેલા ચૂંટણી વ્યૂહ નીતિકાર પ્રશાંત કિશોરે મોટી જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરતા જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે જો મારી પાર્ટી સત્તામાં આવશે તો 1 કલાકની અંદર જ બિહારમાં દારૂબંધી સમાપ્ત કરશે. દેશમાં ખાદ્ય તેલની આશરે 70% જરૂરિયાત આયાતી તેલથી પૂરી થાય છે. તે સ્થિતિમાં કેન્દ્ર સરકારે પામ સોયા સૂર્યમુખી તેલ પર 20%ની કસ્ટમ ડ્યુટી વધારી દેતા જ રિફાઇન્ડ તેલમાં પણ તોતિંગ ડ્યુટી વધારતા સૌરાષ્ટ્ર તેલ બજારમાં બેફામ ભાવ વધારો જોવા મળ્યો. અંબાજી ભાદરવી મેળામાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા. છેલ્લા 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરના અન્ન ક્ષેત્રમાં 85,000થી વધુ લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીતસિંહ બિટ્ટુએ ભાગલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખો પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને દેશના નંબર 1 આતંકવાદી ગણાવ્યા. વારાણસીમાં ગંગા તોફાની બનતા અનેક ઘાટ ડૂબ્યા. લોકો છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર. હરિશ્ચંદ્ર ઘાટની શેરીઓ અને અનેક ઘાટની છત પર અંતિમ સંસ્કાર શરૂ કરવામાં આવે છે. આરતીના સ્થળો પણ બદલવામાં આવેલા છે. ગંગાનું જળસ્તર વધતા જ પાણી વધી રહ્યું છે. પોલીસ અને એનડીઆરએફની ટીમ સતર્ક છે. 16 સપ્ટેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં 7 આઇકોનિક રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 649 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં રેનબસેરા, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના અન્ય પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો. સુરતના ભાજપના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પાલિકાની કામગીરીની પોલ ખોલી છે. વરાછા રોડના ધારાસભ્યએ પત્ર લખીને કહ્યું કે સુરતમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. દવાખાનો અને હોસ્પિટલોમાં જગ્યા નથી, પરંતુ પાલિકા તંત્ર નિદ્રાધીન છે. ભયંકર રોગચાળો છે તેમ છતાં પણ આરોગ્ય વિભાગ કામે લાગ્યું નથી. સુરેન્દ્રનગર ભાજપના નગરસેવક બન્યા નકલી અધિકારી. સુરેન્દ્રનગર વોર્ડ નંબર 13નો નગરસેવક હિતેશ્વરસિંહ મોરી નકલી સીબીઆઈ અધિકાર બનીને રોફ જમાવતો. અમદાવાદની આનંદનગર પોલીસે નગરસેવકની ધરપકડ કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.